સુરતમાં બોગસ રસીદના કૌભાંડનો ખેલ સામે આવ્યો। આરટીઓની બોગસ રસીદ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું। 3 યુવકો બોગસ રસીદથી વાહનો છોડાવી જતા હતા। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, બોગસ રસીદનું કૌભાંડ સામે આવી રહ્યું છે, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં બોગસ રસીદનું કૌભાંડ સામે આવ્યું છે। મસ્ત મોટું જે આ કૌભાંડ કહેવાય, સરકારી તિજોરીને ચોપડવાનું, કારણ કે આરટીઓની બોગસ રસીદ બનાવીને આ 3 ઇસમો છે તે ગાડી છોડી જતા હતા। આ આજનું નહીં પરંતુ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારનું કૌભાંડ કરતા હતા અને જે કહેવાય કે કરોડો રૂપિયાનું કૌભાંડ કહી શકાય। જ્યારે આ ક્યુઆર કોડ સ્કેન કરતા માલુમ પડ્યું હતું કે આ જે રસીદ છે તે બોગસ છે, કારણ કે જે રસીદ બનાવવામાં આવી હતી તેની સાથે મેચ નહીં કરતી હતી। આ 3 આરોપી છે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારનું કૌભાંડ કરતા હતા, અનેક વાહનો છોડી જતા હતા। ત્યારે સમગ્ર મામલે અત્યારે જે કહેવાય કે સથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ મનીષ।